વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 2 સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે, પરંતુ અહીં જનરલ સર્જન, ગાયનેક ડોક્ટર જેવી જરૂરી જગ્યાઓ ખાલી પડી છે. ઉમરગામ પાલિકા વિસ્તારમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 10 જગ્યાઓ સામે માત્ર 2 ડોક્ટર હાલ હાજર છે. અહીં રોજ 300 થી વધુ ઓપીડી પેશન્ટ આવે છે અને 1200 જેટલા ઉદ્યોગો ઉમરગામ વિસ્તારમાં કાર્યરત છે અને અકસ્માત સમયે વાપીકે વલસાડ સુધી પહોંચતા કોઈનો જીવ જઈ શકે છે. તો ગરીબ કે મધ્યમ વર્ગની મહિલાઓને ગાયનેક ડોક્ટરની જરૂર છે, ત્યારે સિઝરિંગ ડિલિવરી માટે વલસાડ રેફર કરવું પડે છે. 10 પોસ્ટમાંથી 8 વિવિધ જગ્યાઓ ખાલી છે. ત્યારે વિકાસની વાતો કરતી રાજ્ય સરકાર આરોગ્યને લગતી સુવિધાઓ ઊભી કરવા ડોક્ટરોની જગ્યાઓ ભરે તે જરૂરી બન્યું છે. રિપોર્ટર આકાશ ઠાકોર, તહેલકા ન્યૂઝ, સરેગામ. વસ્તી છે અહીંયા તે ગરીબ લોકોની છે અને સાથે સાથે અહીંયા બહુ મોટી ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ આવેલ છે, જ્યાં નાના મોટા દુર્ઘટનાઓ વારંવાર થતા હોય છે. અને આ ખૂબ જ દુઃખનું વાત છે કે અહીંયા 10 પોસ્ટ હોવા છતાં પણ આજે 2 જ ડૉક્ટર અહીંયા મોજૂદ છે. આ વિષયમાં અમે ઉપલા અધિકારી તથા આપણા જે અહીંયાના વિધાયક છે રમણભાઈ તથા આપણા જે નવા સાંસદ હમણાં ચૂંટાઈને આવ્યા છે ધવલભાઈ, એમને પણ આ વિષયમાં જણાવશું ને અહીંયા સારી ફેસિલિટી મળે લોકોને એવી અમારી આશા છે સરકાર પાસે. 10 જગ્યાની પોસ્ટ હોય, પરંતુ હાલમાં 2 જ મેડિકલ ઓફિસરોની જગ્યા ભરેલી છે. 2 મેડિકલ ઓફિસરોની જગ્યા ખાલી છે. 4 સ્પેશિયાલિસ્ટની જગ્યા, 1 ડેન્ટલ સર્જનની જગ્યા અને 1 સુપરિન્ટેન્ડન્ટની જગ્યા ખાલી છે. અને આટલે જો બધા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય, જો કે સર્જન, ફિઝિશિયન, તો આટલે જીઆઈડીસીના વિસ્તારના લોકોને ઘણી સેવાઓ મળી શકે છે. ઓપરેશન આટલે થઈ શકે છે. ફિઝિશિયન હોય તો ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડના કેસોમાં પણ સરળતા રહેશે. અને ગાયનેક ડૉક્ટર અને પીડિયાટ્રિશિયન ડૉક્ટર હોય તો ડિલિવરી માટે જે કોમ્પ્લિકેટેડ કેસ હોય, જે વલસાડ સિવિલ રિફર કરીએ છીએ, તો મોટે ભાગે રિફર કેસો ઘટી જશે અને આટલે જ લોકોને સુવિધા મળી રહેશે.